ઠગબાજોએ હવે અધિકારીઓને પણ નિશાન બનાવી દીધા છે। અરવલ્લી જિલ્લા કલેક્ટરનું નકલી વોટ્સએપ એકાઉન્ટ બન્યું હોવાનું સામે આવ્યું છે। જિલ્લા કલેક્ટર પ્રશિસ્ત પારીખના ફોટો સાથેનું ફેક એકાઉન્ટ બન્યું છે, જેને લઈને કલેક્ટરે માહિતી આપી લોકોને સજાગ કર્યા છે। ફેક આઈડીનો સ્ક્રીનશોટ શેર કરીને કલેક્ટરે લોકોને સતર્ક કર્યા છે। લોકો ફેક આઈડીની જાળમાં ન ફસાય તે માટે સતર્ક કરવામાં આવ્યા છે। જોકે સાયબર ક્રાઇમે કેસની તપાસ છે તે શરૂ કરી છે, જેમાં ફેક આઈડીમાં ઉપયોગમાં લેવાયેલો નંબર શ્રીલંકાનો હોવાની પણ જાણકારી મળી છે। સંવાદદાતા તસ્લીમ ફોનલાઈન પર જોડાયા છે। તસ્લીમ, હવે લોકોના ફેક આઈડી બનતા હતા ને હવે અધિકારીઓ પણ આ ઠગબાજોના નિશાને આવ્યા છે, શું વિગત? ચોક્કસપણે અરવલ્લી જિલ્લા કલેક્ટરનું ફેક એકાઉન્ટ બન્યું। સોશિયલ મીડિયા મારફતે લોકોને પરિચિતોને મેસેજ કરવામાં આવ્યા છે। જે નંબર ઉપયોગમાં લેવાય છે એ શ્રીલંકાનો છે, એટલે ઠગબાજોએ આમ લોકોને નિશાને બનાવતા હોય, અધિકારીઓને પણ નિશાને બનાવ્યા છે। આ એકાઉન્ટ ફેક બન્યું છે કે જિલ્લા કલેક્ટરે સોશિયલ મીડિયામાં પોતે જ જાણકારી આપી છે અને આ એકાઉન્ટથી દૂર રહેવાની અપીલ કરી છે। સાથે સાથે આથી સમગ્ર ઘટના મામલે સાયબર ક્રાઇમમાં અમે લેખિત આવેદન આપ્યું છે અને આ મુદ્દે કાર્યવાહી કરવા. બિલકુલ તસ્લીમ, જાણકારી બદલ આપનો આભાર।